તો આ તરફ બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પણ બિસ્માર બની ગયા છે। ખોડલા, સોઢા, બાદરપુરા અને સામઢી સહિતના ગ્રામ્ય વિસ્તારો માટે જવા માટેના રોડ પર ખાડા પડી ગયા છે। રોડ પર ખાડા છે કે પછી ખાડામાં રોડ એ કહેવું મુશ્કેલ છે। અમુક ગામોમાં તો રોડનું નામો નિશાન જ મટી ગયું છે। કોન્ટ્રાક્ટરો તરફથી કહેવામાં આવી રહ્યું છે કે રોડ 5 વર્ષ સુધી ટકશે, પરંતુ 5 મહિના પણ નથી ટકતા। રોડ પાલનપુરથી ડીસા જતા માર્ગ પર એક ઓવરબ્રિજ આવેલો છે, પરંતુ વરસાદ બાદ એ પણ ધોવાઈ ગયો। કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને બહાનું મળી જાય છે કે વરસાદના કારણે રોડ ધોવાઈ ગયા, પરંતુ જો તેની ગુણવત્તાની તપાસ કરવામાં આવે તો ખબર પડે કે રોડ પર ખાડા પડવા પાછળ મોટા ભાગે કારણ તેના કામમાં થયેલું ભ્રષ્ટાચાર હોય છે। નવાઈની વાત એ છે કે રોડનું જ્યારે પણ સમારકામ થાય છે ત્યારે તેમાં પણ વેઠ ઉતારવામાં આવે છે। મુશ્કેલી તો ઘણી પડે। વરસાદ આવે તો સ્લીપે મારી છે। હા, ખાડા ખબડિયા છે। સામાન્ય વરસાદ આવ્યો છે તો આ ખાડા ખબડિયા ભરેલા રહે છે। આ રસ્તો સુરક્ષિત નથી। ખોડલા જવાનો રસ્તો બિસ્માર હાલતમાં છે એકદમ, એટલે અમે નાના બાળકો લઈને જતા રહીએ છીએ। બાકી રસ્તામાં એવી અગવડતા ઊભી થાય છે કે ગાડી પલટી ખાઈ જાય એવું વાતાવરણ દેખાય છે। બધું ઠેઠ ગઢ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળે છે। મારી માંગ એ જ છે કે રસ્તાઓ સારા બની જાય, એટલી જ અમારી સારી માંગ છે કે આ રહ્યો હજુ 3 વર્ષથી સારો થયો નથી। આસપાસ પણ 3 વર્ષથી ખાડા પડેલા છે। 3 વર્ષથી વારંવાર આ ખાડા પડેલા રહે છે। તો એ રીતે તાત્કાલિક એની પગલાં લઈ અને તાત્કાલિક એને સારો એવો વ્યવસ્થિત જનતાને નુકસાન ના થાય એ પ્રમાણે સારો થઈ જાય એવી અમારી અપીલ છે।